બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર. બંગાળની ખાડીનું વાવાઝોડું હાલ દરિયાની અંદર આગળ વધીને જમીન સાથે ટકરાતું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલું વાવાઝોડું ગુજરાતના વિસ્તારમાં ત્રાટકતું જોવા મળી રહ્યું છે. આમ વાવાઝોડું ત્રાટકવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો, તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ભયંકર ચમકારાની સાથે ગુજરાતમાં રીતસરના વાદળો ફાટતા જોવા મળી રહ્યા છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાવાઝોડું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર 8 ઇંચથી લઈને 10 ઇંચ સુધીનો ભયંકર જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. હવે પછીની આવનારી 3 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરના કાળા ડિબાંગ વાદળો અને તોફાની આભ ફાટતા હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે. અરબી સમુદ્રનું વાવાઝોડું ધીમે ધીમે પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને ગુજરાતની અંદર પાછલા છેલ્લા 24 કલાકની અંદર 142 તાલુકામાં જળબંબાકાર વરસાદ નોંધાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન ઘોડાપૂરનો ભયંકર માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતની અંદર મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર, જેમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને અલંગના વિસ્તારમાં, મહુવાના ક્ષેત્રથી અમરેલી, જસદણ, બોટાદના ક્ષેત્રથી ગોંડલ પંથકની અંદર, જૂનાગઢના વિસ્તારથી વેરાવળના વિસ્તારમાં, ઉનાના ક્ષેત્રથી પોરબંદર અને ભાનવડના ક્ષેત્રથી લઈને ગોંડલ વિસ્તારથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, સલાઈ અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ થવાને લઈને હવે પછી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ આમોદ, ભરૂચ, રાજપીપળા અને નર્મદાના ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વ્યારા, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારથી આહવાના ક્ષેત્રની અંદર હવે પછી વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર તોફાનીથી લઈને અતિ ખુખાર પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડું ભયંકર તબાહી મચાવતું હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે. બંગાળની ખાડીનું દરિયામાંથી સક્રિય બનેલું નવું અને તોફાની વાવાઝોડું, જેને મોન્થા નામ આપવામાં આવી રહ્યું છે, અને આ મોન્થા નામ થાઈલેન્ડ દ્વારા આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, મોન્થા નામનું વાવાઝોડું અત્યારે નાલ્લોર, વિજયવાડા, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની અસર બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે મંડરાઈ રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ સક્રિય બનીને વરસાદીય સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આમ નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. બંને વાવા અતિ ભયંકર અને અતિ ખુખાર બનીને પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેની અસરને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ સુધી ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની રીતસરની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. વાદળોની અંદર પણ અત્યારે કડાકા ભડાકાનું જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી જોવા મળી રહી છે. હવે પછી ગુજરાતના કયા વિસ્તારો, ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદ વરસવાને લઈને કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની
નકશાઓ ઉપરથી તાજી લેટેસ્ટ ને લાઈવ માહિતી ગુજરાત માટેની મેળવીએ. પછીની આવનારી 3 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે પછી ગુજરાતની અંદર આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાતના તટીય વિસ્તારની અંદર આવી પહોંચીને હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારમાં હવે પછી આ ડિપ્રેશન વાળી સિસ્ટમ ત્રાટકતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય થવાને લઈને રીતસરની વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે 29 તારીખ, 30 તારીખને આવનારી 31 તારીખ સુધી ગુજરાતની અંદર હજી પણ વરસાદનું ભયંકર જોર જોવા મળવાને લઈને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને લઈને જિલ્લાઓ પ્રમાણે, તારીખો પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા આવનારી 12 થી લઈને 24 કલાકની અંદર ગુજરાતનું હવામાન હજી પણ અતિ ભયંકર સાબિત થતું જોવા મળવાનું છે. જેમાં આજરોજ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને 2 પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સતત વરસાદનો ભયંકર ખતરો ટોળાતો જોવા મળવાનો છે. જેમાં આજની રાત્રિ દરમિયાન ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે હવે પછી સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાનો વિસ્તાર એટલે કે ગીર સોમનાથ અને દીવના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગીર સોમનાથની અંદર 5 ઇંચથી લઈને હજી પણ 8 ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારમાં હજી પણ ભારે વરસાદ ખાબકતો હોય તેમ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, બોટાદના વિસ્તારથી ભાવનગર, અહેમદાબાદના વિસ્તારથી આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરા, તેની સાથે સાથે હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ડાંગ, નવસારી અને નર્મદાના વિસ્તારની અંદર વરસાદનું દબાણ વધતું હોય તેમ હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટા જોવા મળવાના છે. જોકે આવતીકાલ દરમિયાન ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારી 31 તારીખ સુધી ગુજરાતની અંદર સતત વરસાદ હજી ભૂક્કા કાઢતો જોવા મળી શકે છે. મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું મોન્થા નામનું વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર ઉપર ત્રાટકતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ત્રાટકવાની સાથે હવે પછી આવનારી 120 કલાકની અંદર અનેક રાજ્યમાં તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. સર્વરલ સાયક્લોન સ્ટ્રોમની માંથી હવે આ સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને ભયંકર ચક્રવાતની અંદર રૂપાંતરિત થતું જોવા મળવાનું છે. અને આવનારી હજી પણ 30 તારીખ સુધી આ વાવાઝોડાની ભયંકર અસરો જોવા મળવાની છે. જે બાદ વાવાઝોડું ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારમાં અને ત્યારબાદ
વેલમાર્ક લો પ્રેશરના એરિયાની અંદર નબળું પડતું જોવા મળવાનું છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી પણ સક્રિય બનેલું ડિપ્રેશન અત્યારે આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો. એક તરફ અરબી સમુદ્રનું ડિપ્રેશન આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની સાથે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ મોન્થા નામનું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને વિજયવાડાના વિસ્તાર, નાલોર અને બાંગ્લાદેશના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. આમ ભુવનેશ્વરના વિસ્તારથી ચેન્નઈ, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશના વિસ્તારમાં હવે પછી આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદ ચોતરા કાઢતો જોવા મળવાનો છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળવાનો છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પવનોની સાથે વીજળીના ચમકારાને લઈને આવનારી કલાકો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તમે લાઈવ પણ અત્યારે સેટેલાઇટ યુની મદદથી રડાર જોઈ શકો છો. બંગાળની ખાડીનું વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ બંગાળની ખાડીના ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમ અને દરિયાઈ કાંઠાની અંદર હૈદરાબાદના વિસ્તારથી નાલોર અને ચેન્નઈના વિસ્તારની અંદર તબાહી મચાવતું હોય તેવા લાઈવ દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે. અને વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બંગાળની ખાડીના દરિયામાં આગળ વધીને તટીય ક્ષેત્રની અંદર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ વાવાઝોડું દરિયામાંથી આગળ વધશે તેમ તેમ બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે, જેની અસરોને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે અરબી સમુદ્રનું પણ ડિપ્રેશન ધીમે ધીમે આગળ વધીને મુંબઈના વિસ્તારથી લઈને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પોતાની તબાહીને જોર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આવનારી 3 કલાકમાં વીજળીના ચમકારાની સાથે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે. એક તરફ બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મોન્થા નામનું વાવાઝોડું ત્રાટકતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું ડિપ્રેશન ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વિખેરતું જોવા મળી રહ્યું છે. બંને સિસ્ટમની અસરને લઈને હવે પછી સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે. આમ જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ તેમ ભારતના અનેક રાજ્યની અંદર, જેમાં પણ દક્ષિણીય ભારતના વિસ્તારમાં અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. અને ખાસ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 36 થી લઈને 48 કલાકની અંદર મોટા પલટાવ આવવાની સાથે સતત વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે. ની બહાર નીકળતા પહેલા તમામ દર્શક મિત્રો જાણી લેજો, અતિ ભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. કઈ તારીખો દરમિયાન ગુજરાતની અંદર વરસાદનું હજી પણ જોર જોવા મળશે, જેની તારીખોને લઈને સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું મોન્થા નામનું વાવાઝોડું ધીમે ધીમે આગળ વધીને તટીય ક્ષેત્રની અંદર ત્રાટકતું જોવા મળ્યું છે. ગુજરાતના દરિયાની અંદર 6 થી લઈને 10 ફૂટ ભયંકર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર અત્યારે પવનનું જોર વધતું જોવા મળી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગુજરાતની અંદર ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યની અંદર વરસાદીય માહોલ યથાવત રહેશે. અરબી સમુદ્રની અંદર લો પ્રેશરના કારણે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોની અંદર નવા લો પ્રેશર સર્જાતા જોવા મળી શકે છે. ખેડૂત ભાઈઓ માટે પણ ચિંતાનો વિષય છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર હજી પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે. 2 તારીખ બાદ રાજ્યની અંદર
વિષમ હવામાન રહેતું જોવા મળી શકે છે. આજે રાજ્યની અંદર અહેમદાબાદના વિસ્તારમાં વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી છે અને હજુ પણ 2 દિવસ સુધી રાજ્યના ભિન્ન ભિન્ન જિલ્લામાં વરસાદ વરસતો જોવા મળી શકે છે. 5 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 7 તારીખ બાદ પણ રાજ્યના હવામાનની અંદર પલટાવ આવશે અને હવામાન બદલાવાના કારણે પાક માટે વાવેતરની પદ્ધતિની અંદર સંશોધન કરવાની કૃષિ યુનિવર્સિટીની જરૂર પણ પડી રહી છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા ખાસ અત્યારે મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભયંકર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરની અંદર મહુવાના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો. પાછલા 48 કલાકની અંદર રાજ્યની અંદર 10 થી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ રાજ્યની અંદર મહુવાના પંથકમાં વરસી ચૂક્યો હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમની આગાહીને અનુમાન મુજબ 30 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારની અંદર હજી પણ યથાવત રીતે વરસાદીય માહોલ શરૂ રહેતો જોવા મળવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 2 નવેમ્બર સુધી સામાન્યથી લઈને મધ્યમ વરસાદીય ઝાપટા પડવા અંગે નવી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે બંગાળના ઉપસાગરની અંદર એક નવી વરસાદીય સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી શકે છે, જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની અસરો દર્શાવવામાં આવી રહી છે અને 18 નવેમ્બરની આસપાસ ગુજરાતની અંદર આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદીય માહોલ સક્રિય બને તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો 30 ઓક્ટોબર સુધી વરસાદીય માહોલ યથાવત રહેવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આગાહીકાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને ખેડૂતોની અંદર હજી પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નવી આગાહીને લઈને 30 ઓક્ટોબર સુધી ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ તાલુકાની અંદર હજી પણ વરસાદીય માહોલ રહેવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર અત્યારે ગુજરાતની અંદર વરસાદ લાવી રહી છે, એટલે કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની છે, જેના કારણે ગુજરાતની અંદર હવાની અંદર ભેજ અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા અત્યારે વરસાદીય સિસ્ટમ વાળા વાવાઝોડા જેનું નામ મોન્થા આપવામાં આવી રહ્યું છે. આમ બંગાળની ખાડીના મોન્થા નામના વાવાઝોડાની અસરને લઈને ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આવનારી 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા અનુમાન મૂકવામાં આવ્યું છે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતાની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર હજી પણ જોર વધતું જોવા મળવાનું છે. જો આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો વલસાડ, તાપી, સુરત અને નવસારી જેવા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ભાવનગર, મહુવા, જામનગર અને અન્ય દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર પણ હજી પણ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વિસ્તારથી ધોળકા આજુબાજુના વિસ્તારોની અંદર તેમજ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા વરસાદને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનાની અંદર બીજી વરસાદીય સિસ્ટમનું જોખમ પણ ટોળાઈ રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક વધુ ચિંતાજનક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે નવેમ્બર મહિનાની અંદર બંગાળના ઉપસાગરની અંદર એક હજી પણ તોફાની ચક્રવાત સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સિસ્ટમના કારણે દક્ષિણીય ભારતના અનેક રાજ્યોની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. સાથે સાથે અરબી સમુદ્રની અંદર પણ તોફાની હલચલ સક્રિય થવાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે.